દિવસ હેલો આલ્કેન અને હેલો એરિન સંયોજનોના બધા જ વિડીયો આપણે તમને મોકલી દીધા છે, જેનો તમે સારી રીતે અભ્યાસ કર્યો હશે. તો આજે આપણે કેટલાક બોર્ડની એક્ઝામ અને બારની એક્ઝામમાં પૂછાય એવા એમસીક્યુ જોવાના છે. તો ચાલો આપણે આજે એમસીક્યુ જોઈશું. પહેલો એમસીક્યુ જોઈએ. હેલોજન એસિડની સાથે આલ્કોહોલોની પ્રતિક્રિયાત્મકતાનો ક્રમ. આ પ્રક્રિયા આલ્કોહોલમાંથી હેલો આલ્કેન બનાવવાની પ્રક્રિયા છે, જે હેલોજન એસિડ સાથેની આ પ્રક્રિયા હતી આલ્કોહોલની, કે HCl, HBr અને HI સાથેની પ્રક્રિયા. તો બનાવટની આ પ્રક્રિયા છે, જેમાં આપણે વાત કરી હતી લ્યુકાસ કસોટી. તો જેમાં કહ્યું હતું કે પ્રતિક્રિયાત્મકતાનો ક્રમ, તો જેમાં જે તૃતીયક આલ્કોહોલ હોય એ સરળતાથી પ્રક્રિયા આપે છે. ત્યાર પછી દ્વિતીયક આલ્કોહોલ આપે અને ત્યાર પછી પ્રાથમિક આલ્કોહોલ આ પ્રક્રિયા આપે છે. તો તમારે આપેલા A, B અને C માં એ છે એ પ્રાથમિક આલ્કોહોલ છે, કારણ કે OH ની જે કાર્બન સાથે જોડાયેલો છે એ કાર્બન એક જ પડોશી છે, એટલે આ પ્રાઇમરી આલ્કોહોલ છે. આ તમે જુઓ તો OH જોડાયેલો છે એ કાર્બનને બીજા બે કાર્બન પડોશી છે, માટે આ દ્વિતીયક આલ્કોહોલ છે. અને આ OH ની સાથે જે કાર્બન જોડાયેલો છે અને બીજા 3 કાર્બન જોડાયેલા છે, તો આ તૃતીયક આલ્કોહોલ થયો. તો તૃતીયક આલ્કોહોલ એ સરળતાથી પ્રક્રિયા આપે છે. તો આપણે ઓપ્શન જોઈએ તો જો બી ઓપ્શન છે, આ બી ઓપ્શન એનો જવાબ આવશે, કારણ કે એમાં સી સૌથી સરળતાથી આ ગ્રેટર ધેનનું નિશાની આપેલી છે, સૌથી સરળતાથી પ્રક્રિયા આપશે. ત્યાર પછી બી એટલે અહીં આગળ દ્વિતીયક આલ્કોહોલ છે, અને ત્યાર પછી એ, તો આ પ્રાથમિક આલ્કોહોલ, એટલે સી ગ્રેટર ધેન બી ગ્રેટર ધેન એ. તો બી ઓપ્શન એનો જવાબ આપશે. સેકન્ડ ક્વેશ્ચન જોઈએ. નીચેના સંયોજનોને તેમની ઘનતાના વધતા ક્રમમાં ગોઠવો. ઘનતાનો ક્રમ, વધતો ક્રમ જોવાનો છે. આપણે એની જે ભૌતિક ગુણધર્મો છે હેલો આલ્કેન અને હેલો એરિનના, એ ભૌતિક ગુણધર્મોમાં ઘનતા પણ જોયું હતું. જેમાં જોયું હતું આપણે કે હેલોજન પરમાણુનું કદ વધે એમ ઘનતા વધશે, હેલોજન પરમાણુની સંખ્યા વધે એમ ઘનતા વધશે. તો તમે જુઓ કે F કરતા ક્લોરીનનું કદ મોટું હોય, FCl, Br અને I. તો તમે આયોડીન એ સૌથી મોટું કદ ધરાવે છે અને બ્રોમિન એના કરતા નાનું. તમે જુઓ તો કે ફ્લોરીનનું સૌથી નાનું કદ છે, જ્યારે આયોડીન છે એનું કદ સૌથી વધારે છે. તો એટલે જેમ કદ વધે એમ સાથે સાથે એનો પરમાણુ ભાર પણ વધે છે. પરમાણુ ભારે વધે અને પરમાણુ કદ પણ વધે છે, એમ એની ઘનતામાં વધારો થશે. તો તમે જુઓ કે સૌથી પહેલું આપેલું છે તો બેન્ઝીન. તો બેન્ઝીનમાં એક પણ હેલોજન પરમાણુ આપેલો નથી, એટલે એની ઘનતા સૌથી ઓછી હશે. એના કરતાં તમે જુઓ કે 2 નંબર છે એની અંદર બેન્ઝીન, ક્લોરોબેન્ઝીન છે, તો બેન્ઝીન રિંગ ઉપર 1 Cl છે, તો બેન્ઝીન કરતાં 1 Cl પરમાણુ છે, એટલે એની ઘનતા વધારે હશે. એના કરતાં તમે જુઓ ત્રીજું જે છે એની અંદર 2 ક્લોરો પરમાણુ છે, 2 Cl પરમાણુના કારણે 1 Cl કરતાં 2 Cl છે, એટલે એનો પરમાણુ ભાર વધશે. પરમાણુ ભાર વધે કારણ કે 2 ક્લોરીનનો વધશે, તો એની ઘનતા વધશે. અને તમે આ બંને જુઓ, ત્રીજું અને ચોથું, કે બંનેને મેટા સ્થાનમાં ક્લોરો સમૂહ છે, 2 ક્લોરો છે, જ્યારે અહીં આગળ 2 જ સમૂહ છે, એક Br અને એક Cl છે. પણ ક્લોરીન કરતા બ્રોમિનનું પરમાણુ કદ પણ વધુ છે અને એનો પરમાણુ ભાર પણ વધુ છે. ક્લોરીન કરતા બ્રોમિનનો પરમાણુ ભાર વધુ છે, તો પરમાણુ ભાર વધુ, કદ વધુ, તો ઘનતા એના ઉપર આધારિત છે. માટે
બીઆરનું પરમાણુ ભાર વધારે છે ક્લોરીન કરતાં, એટલે એની ઘનતા સૌથી વધારે હશે. તો આપણો વધતો ક્રમ બતાવવાનો છે, તો સૌથી પહેલાં નાનું ઓછું હોય એને બતાવીએ. તો ક્રમમાં જ લખેલા છે. તો બેન્ઝીનની સૌથી ઓછી, ત્યાર પછી ક્લોરોબેન્ઝીનની વધશે, પછી મેટાડાયક્લોરોબેન્ઝીનની વધશે, અને ત્યાર પછી બ્રોમો અને ક્લોરો સમૂહ બેન્ઝીન રિંગ ઉપર છે એની ઘનતા સૌથી વધારે હશે. તો આ વધતો ક્રમ જ આપેલો છે. તો આપણે જોઈએ કે એ ઓપ્શનમાં આપેલું છે કે 1, 2, 3 અને 4 જેમ આગળ જઈએ એમ એની ઘનતામાં વધારો થતો જોવા મળે છે. તો એનો જવાબ થશે એ ઓપ્શન. ત્રીજો ક્વેશ્ચન જોઈએ. નીચેના સંયોજનોને તેઓના ઉત્કલન બિંદુના વધતા ક્રમમાં ગોઠવો. ઉત્કલન બિંદુ પણ એનો એક ભૌતિક ગુણધર્મ છે. તો એમાં પણ આપણે જોયું હતું કે જ્યારે જોઈએ કે ત્રણેય સરખા જ કાર્બનવાળા છે, એની અંદર હાઇડ્રોજનની સંખ્યા પણ સરખી જ છે અને બીઆર જોડાયેલો છે, એટલે કે સરખા જ છે, કાર્બન, હાઇડ્રોજન અને બ્રોમિન. જે સીધો છે એટલે કે નોર્મલ છે, તો નોર્મલનું ઉત્કલન બિંદુ સૌથી વધારે હોય. જેમ શાખા પડે એમ ઉત્કલન બિંદુમાં ઘટાડો થતો જાય. તો તમે જુઓ કે આ સીધી ચેન વાળો છે એટલે એનું ઉત્કલન બિંદુ સૌથી વધુ હશે. ત્યાર પછી અહીં આગળ એક શાખા પડેલી છે, માટે એનું ઉત્કલન બિંદુ એના કરતાં ઓછું હશે. અને એના કરતાં તમે અહીં જુઓ કે અહીં આગળ 2 શાખા પડેલી છે, માટે એનું ઉત્કલન બિંદુ સૌથી ઓછું હશે. તો ઉત્કલન બિંદુના વધતા ક્રમમાં ગોઠવવાનું છે. તો વધતો ક્રમ એટલે સૌથી ઓછું આનું ઉત્કલન બિંદુ છે. તો એનો જવાબ થશે સી, કે 3 નંબર છે એનું ઉત્કલન બિંદુ સૌથી ઓછું, ત્યાર પછી 1 નંબરનું, અને ત્યાર પછી એ નંબર 2 છે એનું ઉત્કલન બિંદુ સૌથી વધારે છે. તો આ એનો વધતો ક્રમ થયો. તો ઉત્કલન બિંદુનો વધતો ક્રમ. જેમ શાખા વધુ એમ ઉત્કલન બિંદુ ઘટે. ચોથો ક્વેશ્ચન જોઈએ. સંયોજન CH3CH ડબલ બોન્ડ CH CBr CH3 ટ્વાઇસમાં બીઆરના સ્થાનનું વર્ગીકરણ ખાલી જગ્યા તરીકે કરી શકાય. તમે જુઓ કે 4 ઓપ્શન આપણને આપેલા છે. એરાઇલ, એમાં વિનાઇલ, એ બંને sp2 સંકરણવાળા છે. આપણે જોઈએ તો કે આ બંધારણ જે આપેલું છે એને આપણે લખીએ છૂટું પાડીને, તો CH3CH ડબલ બોન્ડ CH, એની સાથે C ની સાથે Br જોડેલો છે, તો Br, અને એની ઉપર 2 CH3 જોડેલા છે, તો CH3 અને એક CH3 આપણે અહીં લખાવીએ. તો આ જે કાર્બન છે એ કાર્બનની આજુબાજુ બધા સિંગલ બોન્ડ છે, એટલે એનો મતલબ થયો કે કાર્બન sp3 સંકૃત છે એવા કાર્બનનું આ વર્ગીકરણ છે. બીઆર ગ્રુપ જોડાયેલો છે એ કાર્બન sp3 સંકૃત વાળો છે. તો એરાઇલ અને વિનાઇલ છે એ બંને sp2 સંકરણ વાળું વર્ગીકરણ છે. તો પછી બાકી રહ્યો એલાઇલ અને દ્વિતીયક. એલાઇલ પણ એમાં ડબલ બોન્ડ હોય કે એલાઇલ કોને કહીએ છીએ આપણે, કે ડબલ બોન્ડ વાળા કાર્બનના તરત પછીનો કાર્બન પડોશી, એનો તરત પડોશી, એના ઉપર હેલોજન ગ્રુપ જોડાયેલું હોય તો આપણે એને એલાઇલ તરીકે ઓળખીએ છીએ. એટલે આ એલાઇલનું વર્ગીકરણ છે. તો આ પ્રકાર વર્ગીકરણનો એલાઇલ છે. તો સી ઓપ્શન થશે. તો આ એનો જવાબ થયો એલાઇલ. 5મો ક્વેશ્ચન જોઈએ. બંને ક્વેશ્ચન છે સરખા જેવા છે. વિસિનલ અને જેમિનલ બંને ભાઈઓના ક્વેશ્ચન આપેલા જોઈએ. નીચેનામાંથી કયું વિસિનલ ડાયહેલાઇડનું ઉદાહરણ છે? વિસિનલ કોને કહીએ છીએ આપણે, કે જ્યારે બંને પડોશી કાર્બન ઉપર, એટલે કે બંને પડોશી કાર્બન હોય અને પડોશી કાર્બન ઉપર જ્યારે હેલોજન ગ્રુપ જોડાયેલું હોય ત્યારે આપણે એને વિસિનલ તરીકે ઓળખીએ છીએ. તો
તો અહીં આપેલું છે કે ડાયક્લોરોમિથેન. ડાયક્લોરોમિથેન એટલે કે મિથેન, એના ઉપર જ એક જ CH4 છે મિથેના, તો એમાંથી 2 એના હાઇડ્રોજનનું વિસ્થાપન કરીને Cl2 લગાવેલો હોય તો CH2Cl2, જેને આપણે ડાયક્લોરોમિથેન કહીએ છીએ, તો એક જ કાર્બન ઉપર 2 હેલોજન પરમાણુ છે, તો એ નહીં આવે. બીજો ઓપ્શન 1,2 ડાયક્લોરોઇથેન. તો આ જોઈએ આપણે, તો અહીંયા આપણે હાઇડ્રોજન લગાવવાનો બાકી છે, હાઇડ્રોજન લગાવી દઈએ તો CH2CH2. તો આ પહેલા અને બીજા બંને કાર્બન ઉપર 2 હેલોજન ગ્રુપ છે, તો હેલોજનની જગ્યાએ આપણને ઉદાહરણ આપ્યું છે તો Cl લઈએ, તો Cl, તો 1,2 ડાયક્લોરોઇથેન, તો એને આપણે વિસિનલ ડાયહેલાઇડ તરીકે ઓળખીએ છીએ. આની જગ્યાએ તમને એનું બીજું સામાન્ય નામ પણ છે, એ કયું હોય, પ્રશ્ન એ રીતે પૂછેલો હોય, તો એને આપણે ઇથિલિન ડાયક્લોરાઇડ તરીકે પણ ઓળખીએ છીએ. તો આ રીતે કોઈ ઓપ્શન આપેલો હોય તો એ પણ સાચું. બીજો ક્વેશ્ચન એના જેવો જ છે, ઇથિલિડિન ક્લોરાઇડ ખાલી જગ્યા છે નીચેનામાંથી, તો આપણે જોયું કે વિસિનલને તો આપણે ઇથિલિન ડાયક્લોરાઇડ કહીએ છીએ, તો એ નહીં આવે. એલાઇલિક હેલાઇડ નથી, વિનાઇલિક હેલાઇડ નથી, તો પછી ઇથિલિડિન ક્લોરાઇડને આપણે જેમ ડાયક્લોરાઇડ તરીકે ઓળખીએ છીએ. એટલે અહીં પણ આપણે બી ઓપ્શન છે, અને આ નીચેનો જે ક્વેશ્ચન છે એમાં પણ બી છે. 7મો ક્વેશ્ચન જોઈએ, નીચેનામાંથી કયા આલ્કાઇલ હેલાઇડ મહત્તમ સરળતાથી SN1 પ્રક્રિયા આપશે? આપણે જોયું હતું કે SN1 પ્રક્રિયા એ તૃતીય હેલાઇડ સરળતાથી પ્રક્રિયા આપે છે. તો અહીં આપણે જોઈએ કે આપેલા બધા ઓપ્શન તૃતીયક જ છે, પણ એમની સાથે F, Cl, Br અને આયોડિન જોડાયેલો છે. તો SN1 પ્રક્રિયા 2 તબક્કામાં થતી હતી, જેમાં કાર્બોકેટાયન બનતો હતો, અને કાર્બોકેટાયન સરળતાથી બને. તો કોણ કાર્બોકેટાયન સરળતાથી બનાવશે? બધા તૃતીયક જ છે. પણ કાર્બન આપણે જોયું હતું કે કાર્બન અને ફ્લોરિનમાં બંધ લંબાઈ ટૂંકી છે, કારણ કે ફ્લોરિનનું પરમાણુ કદ સૌથી નાનું છે, જેને પરિણામે બંધ લંબાઈ ટૂંકી છે, એટલે પ્રબળ મજબૂતાઈથી પ્રબળ બંધ બનેલો છે. તો એ બંધને તોડવો મુશ્કેલ છે. એના કરતાં સરળતાથી Cl નો બંધ તૂટશે, એના કરતાં સરળતાથી Br નો તૂટશે, અને સૌથી સરળતાથી C અને આયોડિન વચ્ચેનો બંધ તૂટી અને કાર્બોકેટાયન સરળતાથી તૃતીયક કાર્બોકેટાયન એ આયોડિન વાળામાં બનશે. માટે સૌથી વધુ સરળતાથી પ્રક્રિયા SN1 પ્રક્રિયા એ ડી ઓપ્શન આપશે. એના જેવો જ બીજો ક્વેશ્ચન છે, એ પણ SN1 અને SN2 આધારિત જ છે. તો 8મો ક્વેશ્ચન જોઈએ, તો આનો જવાબ થશે અહીં આગળ ડી જવાબ છે, આન્સર ડી. પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડ ખાલી જગ્યા પામવાનું પસંદ કરશે, એટલે કઈ પ્રક્રિયા પામવાનું પસંદ કરે છે એવું પૂછેલું છે. તો આપેલું છે ઓપ્શન SN1 પ્રક્રિયા, SN2 પ્રક્રિયા, રેસેમીકરણ અને આલ્ફા વિલોપન. આલ્ફા વિલોપન તો આપણે એવું કંઈ આવતું નથી, બીટા વિલોપન આવે છે. તો અહીં તમે જુઓ કે પ્રાથમિક હેલાઇડ છે, તો પ્રાથમિક આપણે અહીં હાલ જ જોયું કે SN1 એ તૃતીયક આપશે, તો SN2 પ્રક્રિયા છે એ પ્રાથમિક હેલાઇડ સરળતાથી આપે છે, એક જ તબક્કામાં થાય અને પ્રાથમિક હેલાઇડ આપે છે. તો આમાં બી ઓપ્શન આવશે કે SN2 છે એ પ્રાથમિક હેલાઇડ પ્રક્રિયા પામવાનું પસંદ કરશે. 6.45 ગ્રામ CH3CH2Cl નું ડિહાઇડ્રોહેલોજિનેશન કરવામાં આવ્યું, ત્યારે 50% પ્રક્રિયક વપરાય છે, તો પ્રાપ્ત થતી મુખ્ય નિપજનું વજન કેટલું થાય? કાર્બન, હાઇડ્રોજન, ક્લોરીન એમના પરમાણુ ભાર પણ અહીં આપેલા છે. તમને એવું થશે કે ઓર્ગેનિકમાં પણ દાખલો આવી ગયો. તો સૌથી પહેલા તમે જુઓ કે શું લખ્યું છે કે CH3CH2Cl નું ડિહાઇડ્રોહેલોજિનેશન કરવામાં આવ્યું. તો આપણે પ્રક્રિયા પહેલા લખીએ, તો CH3 CH2 અને Cl
ડિહાઇડ્રોહેલોજિનેશન એટલે કઈ પ્રક્રિયા થઈ? આ લખ્યું છે કે ડિહાઇડ્રોહેલોજિનેશન એટલે આ બીટા વિલોપન પ્રક્રિયા થઈ. તમે જાણો છો કે બીટા વિલોપન પ્રક્રિયામાં આપણે હેલોજન ગ્રુપ જોડાયેલું છે, આલ્ફા કાર્બન થયો અને આ બીટા કાર્બન થયો. તો બીટા કાર્બન ઉપરથી હેલોજન જાય અને આલ્ફા કાર્બન ઉપરથી હેલોજન જાય અને બીટા કાર્બન ઉપરથી એક હાઇડ્રોજન જશે. તો આને આપણે દૂર કરીશું. તો અહીંથી એક હાઇડ્રોજન જાય તો નીપજ આપણને મળશે CH2. અહીંથી Cl જશે એટલે આ બાજુ પણ CH2. બંનેની એક એક સંયોજકતા ખાલી પડી એટલે ત્યાં ડબલ બોન્ડ આવશે તો ઇથિન બનશે. તો આ ક્લોરો ઇથેન છે. એક ક્લોરો ઇથેનમાંથી આપણને ઇથિન મળે છે. વધારાની નિપજ તરીકે આ આલ્કોહોલિક KOH ની હાજરીમાં પ્રક્રિયા થાય છે. આલ્કોહોલિક KOH બીટા વિલોપન પ્રક્રિયા, જો આપણને યાદ હોય તો K ની સાથે Cl જોડાશે એટલે KCl બનશે. આ OH અને અહીં જે H છે એ બંને ભેગા થઈને પાણીનો અણુ પણ બનશે. તો પ્રક્રિયા આ પ્રમાણે થઈ. હવે તમને એવું કહ્યું છે કે 50% પ્રક્રિયક વપરાય તો પ્રાપ્ત થતી મુખ્ય નિપજ, તો આપણી મુખ્ય નિપજ કોણ છે? ઇથિન. આ બંને બાય પ્રોડક્ટ છે, વધારાની નિપજ છે. તો 50% પ્રક્રિયક વપરાય તો પ્રાપ્ત થતી મુખ્ય નિપજનું વજન કેટલું? પ્રક્રિયા તો આપણે આ 12મા પ્રમાણે લખી, પણ હવે આપણે 11મા ધોરણ પ્રમાણે મોલ સંકલ્પનાના જેમ દાખલા ગણતા હતા એ પ્રમાણે એની ગણતરી કરીશું. તો સૌથી પહેલા ક્લોરો ઇથેનનો અણુભાર શોધવો પડશે. તમને અહીં બધાના પરમાણુભાર આપેલા છે. તો તમે જુઓ કે CH3 CH2Cl નો અણુભાર તમે જુઓ તો કાર્બનને બધું ભેગું કરી અને ગણતરી કરીએ તો એનો અણુભાર થશે 64.5 ગ્રામ પ્રતિ મોલ. તો એને અણુભાર થશે 64.5 ગ્રામ. અને ઇથિનનો અણુભાર તમે ગણો તો ઇથિનનો અણુભાર થશે, આ ઇથિનનો અણુભાર ગણો તો 28 ગ્રામ પ્રતિ મોલ થશે. તો આ થઈ ગયો 28 ગ્રામ પ્રતિ મોલ. હવે તમે જે ગણ્યું એના પરથી તમને શું કહે છે કે ગ્રામ પ્રતિ મોલ એટલે કે 1 મોલ હોય ત્યારે 28 ગ્રામ, આ 1 મોલ છે ત્યારે 64.5 ગ્રામ. તો આ 1 મોલ પ્રક્રિયક લઈએ તો એમાંથી આપણને 1 મોલ નિપજ મળે છે, કારણ કે બેલેન્સ રિએક્શન બતાવીએ ત્યારે. એટલે કે આ 1 મોલે અણુભારનું ગ્રામમાં દર્શાવેલું વજન એટલે 64.5 ગ્રામ લઈએ ત્યારે આ 28 ગ્રામ ઇથિન મળે છે આપણને. બરાબર? પણ આ ક્યારે મળે? જો તમે 100% પ્રક્રિયા પૂર્ણ કરો ત્યારે. 100% પ્રક્રિયા પૂર્ણ થાય તો. પણ આપણે 100% પ્રક્રિયા પૂર્ણ થતી નથી. આપણી પ્રક્રિયા તો માત્ર 50% જ પૂર્ણ થાય છે. તો 50% પ્રક્રિયક જ વપરાય છે. તો તમે લીધો છે આટલો, પણ પ્રક્રિયક 50% વપરાય એટલે એનો મતલબ થયો કે તમને માત્ર એમાંથી નિપજ 14 ગ્રામ જેટલી મળે છે. હવે આ તો આપણે પ્રક્રિયાના આધારે ગણ્યું કે 64.5 ગ્રામ એટલે કે 1 મોલ લઈએ ત્યારે આટલું મળે છે. પણ તમે પ્રક્રિયામાં લયું છે 6.45 ગ્રામ, તો 6.45 ગ્રામ લો તો તમને 1.4 ગ્રામ જ નિપજ મળે. તો તમે એના પરથી દાખલો ગણી શકો. તો આ પ્રમાણે દાખલો ગણાય તો એનો સી ઓપ્શન જવાબ આવશે. 10મો ક્વેશ્ચન જોઈએ. નીચેનામાંથી આગશામક, ચેપનાશક, જંતુનાશક અને નિષેધક પદાર્થો અનુક્રમે કયા છે? તો આપણે છેલ્લો વિડીયો પોલીહેલોજનમાં જોયું હતું એના બધા ઉપયોગોમાં. તો આગશામક તરીકે કોનો ઉપયોગ થાય છે? તો CCl4. તો CCl4 વાળા 2 ઓપ્શન છે. પણ બીજું જોઈએ આપણે કે ચેપનાશક. તો ચેપનાશક તરીકે એ CHI3 એટલે કે આયોડોફોર્મનો ઉપયોગ થાય છે. તો એવું પણ ઓપ્શન 2 છે. પણ આગળ જોઈએ કે જંતુનાશક. તો જંતુનાશક તરીકે DDT નો ઉપયોગ થાય છે.
અને છેલ્લે જોઈએ કે નિશ્ચેતક, તો નિશ્ચેતક તરીકે ક્લોરોફોર્મનો ઉપયોગ થાય છે. તો આપણો જવાબ થશે સી. તો આ ક્વેશ્ચનનો જવાબ સી થશે. 11મો ક્વેશ્ચન જોઈએ. ડીડીટીના બંધારણમાં અનુક્રમે સિગ્મા અને પાઈ બંધની સંખ્યા કેટલી થશે? તો સૌથી પહેલા તમને ડીડીટીનું બંધારણ દોરતા આવડવું જોઈએ, તો તમે આ ક્વેશ્ચન સોલ્વ કરી શકો. તો ડીડીટીનું બંધારણ જોઈએ આપણે કે ડીડીટીના બંધારણમાં 2 ક્લોરો સમૂહ એકબીજાના પેરા સ્થાનમાં છે, 2 ફિનાઇલ રિંગ ઉપર ડાયક્લોરો, ડાયફિનાઇલ, ટ્રાયક્લોરો ઇથેન તરીકે એને ઓળખીએ છીએ, Cl, Cl અને Cl. પેરા, પેરાડેસ, ડાયક્લોરો, ડાયફિનાઇલ, બેન્ઝીન રિંગ બતાવીએ 2, અને ટ્રાયક્લોરો ઇથેન. અહીં આગળ એક હાઇડ્રોજન છે એની સાથે. તો આ એનું બંધારણ થયું. એમાં કાર્બન રિંગમાં અહીં બધે બેન્ઝીન રિંગમાં બધા કાર્બન છે, અહીં પણ કાર્બન. સિગ્મા બંધ અને પાઈ બંધની ગણતરી કરીએ આપણે. પણ બેન્ઝીન રિંગમાં કાર્બનની સાથે અહીં હાઇડ્રોજન જોડાયેલા છે. બેન્ઝીન આમ તો C6H6 હોય, પણ અહીં જ્યારે Cl જોડાયેલો છે ત્યારે હાઇડ્રોજનનું વિસ્થાપન થયું હશે. એ જ પ્રમાણે અહીં આગળ જોડાયું છે કાર્બન, ત્યારે એનું પણ વિસ્થાપન થયું હશે. એટલે એક હાઇડ્રોજન અહીં છે, એક હાઇડ્રોજન અહીં અને હાઇડ્રોજન અહીં. એ જ પ્રમાણે આ બંધારણમાં પણ અહીં હાઇડ્રોજન, અહીં હાઇડ્રોજન, આ હાઇડ્રોજન અને આ હાઇડ્રોજન છે. તો આપણે પાઈબંધની સંખ્યા ગણીએ. તો પાઈબંધ જ્યાં ડબલ બોન્ડ છે એમાંથી એક સિગ્મા અને એક પાઈબંધ છે. તો 1, 2, 3, 4, 5 અને 6. તો પાઈબંધની સંખ્યા, પાઈબંધ એ 6 થશે, 6. સિગ્મા બંધ કાઉન્ટ કરીએ. તો સિગ્મા બંધની ગણતરી આપણે અહીંથી શરૂઆત કરીએ. તો 1, આ 2, આ 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 અને 12. આ 13, 14, આ 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, આ 24 અને આ 25. અહીં આગળ 26, આ 27, 28 અને 29. તો આટલા એની અંદર સિગ્મા બંધ છે. તો સિગ્મા બંધની સંખ્યા થઈ 29. તો ઓપ્શન જોઈએ. આપણને પહેલા શું કહ્યું છે? તો સિગ્મા બંધ કહ્યું છે. તો સિગ્મા બંધ એમાં 29 અને પાઈ બંધની સંખ્યા 6 છે. તો ડી ઓપ્શન એનો જવાબ થશે. બીજો ક્વેશ્ચન નીચે આપેલો છે, એ જોઈએ કે આપેલ પ્રક્રિયાનું નામ આપો. તો આપણે પ્રક્રિયાનું નામ આપવાનું છે. તો અહીં આપેલી છે એક પ્રક્રિયા કે CH3CH2Cl એટલે કે ક્લોરોઇથેન. એની સોડિયમ આયોડાઇડ સાથે પ્રક્રિયા થાય, CH3COCH3 એટલે એનો મતલબ કે એસીટોન. તો તમને યાદ હોય તો આ પ્રક્રિયા એ હેલોજન વિનિમય પ્રક્રિયા છે. હેલોજન વિનિમય 2 પ્રક્રિયા છે. એમાં સોડિયમ આયોડાઇડ અને એસીટોનનો ઉપયોગ કર્યો હોય તો એ પ્રક્રિયાને આપણે ફિંકલ સ્ટેન રિએક્શન તરીકે ઓળખીએ છીએ. તો આ ફિંકલ સ્ટેન રિએક્શન છે કે જેમાં અહીંયા આગળ ક્લોરાઇડ છે, તેમાંથી એનું એક્સચેન્જ થયો બંને વચ્ચે. તો અહીં આયોડાઇડ આવ્યો અને અહીં ક્લોરાઇડ આવ્યો. તો આ પ્રક્રિયા ફિંકલ સ્ટેન રિએક્શન છે. આ એસીટોનનું સૂત્ર છે, તો તમને એસીટોનનું સૂત્ર યાદ હોવું જોઈએ. ક્વેશ્ચન જોઈએ.
C2H5I ઇથેનોલ KOH એની સાથે પ્રક્રિયા કરીએ તો A મળે છે. એની Br2CCl4 સાથે પ્રક્રિયા કરીએ તો B મળે છે. તો પ્રક્રિયામાં અંતિમ નિપજ B એ કોણ હશે? તો એ જોઈએ આપણે કે C2H5I એટલે ઇથાઇલ આયોડાઇડ અથવા આયોડો ઇથેન છે. તો એને આપણે લખીએ કે CH3CH2I. ઇથેનોલિક KOH સાથે જ્યારે પ્રક્રિયા કરીએ એટલે બીટા વિલોપન પ્રક્રિયા છે. તો આ KOH પણ ઇથેનોલિક, તો ઇથેનોલિક KOH એટલે આ બીટા વિલોપન પ્રક્રિયા થઈ. બીટા વિલોપન પ્રક્રિયામાં આયોડીન જશે અને અહીંથી H જશે, તો નિપજ આપણને મળશે CH2 ડબલ બોન્ડ CH2 ઇથિન મળે છે. એ ઇથિનની એટલે A એટલે ઇથિન છે. ક્યારેક તમને A અને B બંને પૂછ્યા હોય તો એ ઇથિન છે. એની Br2CCl4 સાથે પ્રક્રિયા કરીએ તો આ Br2CCl4 સાથેની પ્રક્રિયા એટલે કે આ હાઇડ્રોકાર્બનમાંથી એટલે કે આલ્કીનમાંથી એ હેલો આલ્કેન બનાવવાની પ્રક્રિયા છે. જેમાં Br2CCl4 સાથે પ્રક્રિયા કરીએ તો આપણને આ પાઈબંધ તૂટીને Br2 ઉમેરાય છે એટલે બંને જગ્યાએ ઉમેરાશે તો વિસિનલ ડાયહેલાઇડ નિપજ તરીકે મળે છે. તો CH2 એની સાથે એક Br ગ્રુપ જોડાશે અને બીજું Br ગ્રુપ આ સાથે જોડાશે તો વિસિનલ ડાયહેલાઇડ મળ્યો. તો એનું આપણને જવાબ મળશે તો સી ઓપ્શન કે Br CH2 CH2 અને Br. તો એનો જવાબ થશે સી ઓપ્શન. નીચેનામાંથી કયું સંયોજન પ્રકાશ સમઘટકતા દર્શાવતું નથી? તો પ્રકાશ સમઘટકતા દર્શાવવા માટે આપણે જોયું હતું કે કિરાલ કાર્બન જોઈએ. તો આપણે જોઈએ કે પહેલું ઓપ્શન કે એની અંદર ચારે ચાર કાર્બનની સાથે જુદા જુદા પરમાણુ સમૂહ જોડાયેલા છે, તો એ કિરાલ કાર્બન ધરાવે છે. સી ઓપ્શન પણ ચારે ચાર જુદા છે, એ પણ કિરાલ કાર્બન ધરાવે છે. ડી પણ બધા જુદા જુદા છે તો કિરાલ કાર્બન ધરાવે છે. પણ બી ઓપ્શન છે કે જેમાં બે હાઇડ્રોજન એ સરખા છે એટલે કે અકિરાલ છે અને અકિરાલ હોય તો પછી એ પ્રકાશ સમઘટકતા દર્શાવતું નથી. તો એનો બી ઓપ્શન એનો આન્સર આવશે કે એમાં પ્રકાશ ક્રિયાશીલતા જોવા મળતી નથી. ક્વેશ્ચન જોઈએ કે નીચે આપેલ સંયોજનનું IUPAC નામ જણાવો. હવે આ રીતે આપેલું છે બંધારણ, એના ઓપ્શન આપેલા છે. તો આપણે પહેલા IUPAC નામ છે એ જોતા પહેલા એને બંધારણને થોડુંક વ્યવસ્થિત લખીએ. તો CH3 આ જે સી ની સાથે H જોડાયેલ છે, આપણે સીધું બંધારણ લખીએ તો સી એની સાથે H જોડાયેલો છે ડબલ બોન્ડ, તો ડબલ બોન્ડ સી. CH3 ની આપણે ઉપર શાખા બતાવીએ આ CH3 માટે ને સી અહીંયા આગળ બોન્ડ લાઈન વાળું બંધારણ છે એટલે અહીંયા આગળ સી હશે. તો સી ની સાથે એક H છે, આ CH3 છે અને આપણે આ બાજુ બતાવીએ અને Br. તો આ કાર્બનની લાંબી શૃંખલાવાળું બંધારણ આપણે બતાવ્યું. તો 1 2 3 4 અને ટોટલ 5 કાર્બન વાળો છે એટલે ડબલ બોન્ડ વાળો છે એટલે પેન્ટીન થયો. પણ અહીંયા આગળ બ્રોમો ગ્રુપ પણ છે અને શાખામાં મિથાઇલ સમૂહ છે અને ડબલ બોન્ડ પણ છે. તો ત્રણેયમાં ક્રિયાશીલતા ડબલ બોન્ડની વધારે છે એટલે આપણે ડબલ બોન્ડને ઓછામાં ઓછો ક્રમ મળે એ રીતે નંબરિંગ કરીશું. તો આગળથી આપણે એને નંબર આપીશું. તો આ પહેલો કાર્બન થયો, આ બીજો કાર્બન થયો, ત્રીજો, ચોથો અને પાંચમો કાર્બન. તો બીજા અને ત્રીજા કાર્બન ઉપર ડબલ બોન્ડ છે તો આપણે એને 2 ઇન કહીશું એટલે પેન્ટેન છે આ પેન્ટીન સોરી. તો પેન 2 ઇન થયો. ત્રીજા કાર્બન ઉપર મિથાઇલ ગ્રુપ છે અને ચોથા ઉપર બ્રોમો ગ્રુપ છે તો એનું બંધારણ થયું 4 બ્રોમો 3 મિથાઇલ પેન્ટ 2 ઇન. તો એનો એ ઓપ્શન
એનો જવાબ થશે. 16મો ક્વેશ્ચન જોઈએ. 1-બ્રોમો 2,2 ડાયમિથાઇલ પ્રોપેનનું સામાન્ય નામ કયું છે? તો પહેલા આપણે એનું બંધારણ દોરવું પડશે. તો પ્રોપેન છે એટલે કે 3 કાર્બન વાળો થયો. એમાં પહેલા કાર્બન ઉપર બ્રોમો ગ્રુપ છે, તો આપણે પહેલા કાર્બન ઉપર Br લગાવીએ. બીજા કાર્બન ઉપર 2 મિથાઇલ ગ્રુપ છે, તો CH3 અને CH3. તો આ થઈ ગયું 1-બ્રોમો 2,2 ડાયમિથાઇલ પ્રોપેન. તો બાકીનું હાઇડ્રોજન લગાવી દઈએ તો CH2Br. તો એમાંથી નિયો છે, નોર્મલ છે, આઇસો છે કે તૃતીયક બ્યુટાઇલ છે એ આપણે જોઈએ. તો આપણે વર્ગીકરણ પછી જે સામાન્ય નામ અને IUPAC નામનો વિડીયો હતો એમાં જોયું હતું કે નિયો એટલે કે કાર્બન છે એની આજુબાજુ 4 કાર્બન જોડાયેલા હોય અને એમાંથી 3 કાર્બન સમાન હોય તો આપણે એને નિયો તરીકે ઓળખીએ છીએ. અને ટોટલ કાર્બન કાઉન્ટ કરીએ છીએ તો 1, 2, 3, 4 અને 5 કાર્બન 5 કાર્બન છે. તો નિયો પેન્ટાઇલ બ્રોમાઇડ એટલે બી ઓપ્શન એનો જવાબ થશે. 17મો ક્વેશ્ચન જોઈએ કે એરાઇલ હેલાઇડ સંયોજનમાં હેલોજન સમૂહ ધરાવતા કાર્બનમાં કયા પ્રકારનું સંકરણ થાય છે? તો તમે જુઓ કે એરાઇલ હેલાઇડ એટલે કે બેન્ઝીન રિંગ અને એની ઉપર જ્યારે હેલોજન ગ્રુપ જોડાયેલું હોય ત્યારે બેન્ઝીનમાં દરેક કાર્બન sp2 સંકૃત હોય છે. તો sp2 સંકૃત છે માટે એનું સંકરણ થશે sp2. 18મો ક્વેશ્ચન જોઈએ કે 2 કોલમ આપેલી છે, એમાંથી બંને એક કોલમમાં પ્રક્રિયક છે અને બીજામાં નિપજ છે, તો એને જોડવાનું. તો તમે જુઓ કે CH3 CH2Br Mg શુષ્ક ઇથર. તો મેગ્નેશિયમ અને શુષ્ક ઇથર હોય એટલે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકનો નિર્દેશ કરે છે. સોડિયમ અને શુષ્ક ઇથર છે તો એ વુડ્સ પ્રક્રિયા છે. આલ્કોહોલિક KOH તો આ બીટા વિલોપન પ્રક્રિયા થઈ. અને ફરી પાછું મેગ્નેશિયમ શુષ્ક ઇથર છે તો એ પણ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા બતાવે છે. તો આટલી પ્રક્રિયા મેગ્નેશિયમ શુષ્ક ઇથર તો એ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક બનાવે છે. તો આમાંથી આ 2 કાર્બન વાળો આલ્કાઇલ છે તો ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક બનશે. તો એમાંથી આ નિપજ થશે તો એની નિપજ આ બનશે. તમે બીજું જુઓ કે આ એ જ પ્રક્રિયા છે, તેમાં આ Br ગ્રુપ જોડાયેલું છે તો એમાંથી આ નિપજ બનશે. બી જુઓ કે RX સોડિયમ તો વુડ્સ પ્રક્રિયા છે કે જેટલા કાર્બન લઈએ એના કરતાં ડબલ હાઇડ્રોકાર્બન મળે છે આલ્કાઇલ હેલાઇડમાંથી. તો આ પ્રક્રિયા એ વુડ્સ પ્રક્રિયા થઈ. અને બીટા વિલોપન પ્રક્રિયા તો બીટા વિલોપન પ્રક્રિયામાં આલ્કીન નિપજ મળે છે તો આ આલ્કીન પ્રક્રિયા થઈ. તો આવો ક્વેશ્ચન પણ તમારે પૂછાઈ શકે છે.